માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. તમારા ત્યાં બધું છે. આ કટારી ગાતા હતા ને, આ કટારી કોક દી કલાકારના જીવ લઈ લી છે. કેટલી ઊંચી કટારી સાહેબ. હે, બે કટારી બેની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. બેની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસીની રાશિ સિંહ. એવી કટારી બનાવી. હજી 1% માણસો સમજ્યા નથી. બોલો, 99% ખબર, 1% કદાચ આ કટારી સમજતા. જો 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય મોજમાં આવી જાય. તો હું ને માયા મામા તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. થોડી વાર માટે વરસાદ અને કલાકાર આવશે. તે 35 કલાકાર છે. બધામાં રાયો પાસે તમારા અવાજ બેસી જાય છે. હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ કરતી હોય શું? મેં તો આમામ કરતી હોય ને અમે ગાતા હોય એનો મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમામ કરીને ઘરે વહી જઈશું. તોડાઈ ના કહેવાય. હા, એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા, દુઓ સાખી કો સાખી સાંભળતો આવું છું. આવી જાઓ, આવા દો. બતાવો તાળીના ગળગાથી જિગ્નેશભાઈને. આવો સગડા. મજા એ વાતની છે અહીંયા કે અહીંયા એટલા માટે મજા આવે કે એક જ પાત્ર સામે સારું બેઠું હોય તો જાજા માણસોની જરૂર નથી. મોજ આવવા માટે એક જ પાત્ર સારું બેઠું હોય, નકે મજા ન આવે. અમારા કવિ દાદ બાપુ લેન લખે છે, એકાદી હમણાં તમને કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે હજી દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મરજીવા વિના મોજ એ લાવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો, દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રો, એસી કરણી કર ચલો તુમ હસો જગ રો. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મળી જાય, લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બોજ મારી દો સાહેબ, લોકો વાયા રોતા છે, તમે હસતા હસતા મરી જાય છો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય. એકલા કર્યું.
એનું આપણે કોઈ બોલ્યા જ નથી હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામલીલા શું હે વિજય માલ્યા એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો, એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી છે વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું, એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે, પણ આ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં કીધું હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈથી કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માથે કહું છો, ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે, માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી, એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે, પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં, એને લારીમાંથી 2 જામફળ જોડી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે, લાલ હિંગોળ જેવી આંખું થઈ, પ્રકૃતિનો મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે, પણ નહીં. જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા. લે બેટા તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ તું હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈક જામફળ બાકી આપો. તારે માર્કેટ વાળા કહે છે કે દાતારના દીકરા તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં, કોઈ પણ માણસ જામફળ વેકવા નીકળે 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેકવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ ન પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારી વજે આપણે બેઠે બેઠે જોઈએ છે, કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે શહીદોની જે બોલ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદ્ભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. આવા સંત હોય છે ત્યાં સુધી વાંધો નહીં આવે. 7 એક સાથે 7 સંતવાણીના આરાધકો ગણપતિ વંદના સાથે કરી હોય એવો પણ આ સંતવાણીનો બાપુ પહેલો રેકોર્ડ છે કે એક સાથે 7 સપ્તઋષિ. અને હવે અમે આ કાતહીડ્યો બેઠા છીએ, પણ શિવાજીના હલરડાથી રાજવા શરૂ મેં એ માટે કર્યું છે કે જેના ઉપર સદગુરુની જ્યાં સુધી કૃપા ન ઉતરે ત્યાં સુધી એ સંત અથવા સુરવીર ન કોઈ દિવસ બની શકે ભલામાં. અને કોઈ પણ ભારત વર્ષમાં નહીં, કોઈ પણ વૈજ્ઞાનિકોની તાકાત નથી અથવા કોઈ સંશોધનકારકની તાકાત નથી બાપુ કે પાળિયાની ઊંચાઈ કોઈ માપી શકે અને સંતની સમાધિની ઊંડાઈ કોઈ માપી શકે. આ દેશના સંત છે એ સમાધિમાં બેઠા હોય એની